હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વેલા તો મહાદેવ બધાને ખુશ રાખે વધ બધાને. અને આજ તો વિડીયો મેં હવારમાં ચાલુ કરી દીધો હશે. કેમ ખબર? કારણ કે મેં તમને કીધું હતું પારેશભાઈ દ્વારકા ગયો છે, તો દ્વારકાથી આવી ગયો છે, તો આવીને જે બેઠો જ છે. તો કે હાલો મમ્મી હું વસ્તુ લાવ્યો ને હું તમને બતાવું. તમે ક્યારે હું તમને બતાવી દઉં એમ. તો હાલો જોઈ હું વસ્તુ લાવ્યો છે. ફાડી નાખ એટલે કાગળ ફાડી નાખ. કેમ કે ખોલી આ બાજુ બતાવી બધાને ખોલીને. સીધો કે બોલો જય દ્વારકાધીશ. જો મસ્તીનો ફોટો લેવો છે દ્વારકાધીશનો, તો જોઈ શકો છો. પારેશભાઈ દ્વારકા ગયો હતો ને તો સરસ ફોટો લઈ. મસ્ત ફોટો છે, સરસ છે. ચાલો બધા દર્શન કરી લેજો દ્વારકાધીશના. મસ્તીનો ફોટો આવ્યો છે. આપણી ઘરે દ્વારકાધીશ આવ્યા છે. હવે બીજું હું લેવા હાલો બતાવું તમને. જો આ પ્રસાદી લેવો છે ને ધેરી હોય ને દ્વારકાધીશનો ફોટો છે પ્રસાદીમાં. ત્યાં ખોલને બધું ખોલને બહાર કાઢને. કાલ હાડી લેવી હતી ને, હાડી ઉપર બી બધી વસ્તુ મૂકવી. પ્રસાદીનું બધું એટલું નથી મૂકવું. હાડી પાથરીને રાખી દીધું. જો આ શું નીકળ્યું છે? સોન પાપડી છે અને આ પ્રસાદી છે. જો મસ્ત કેવર છે અને આ પેંડા છે સ્પેશિયલ. એટલી પ્રસાદી આવી છે ને આમાંથી કાઢી લે વસ્તુ. ગોપીચંદનની કેમ હશે? થેલામ છે. દોરા ને એવું છે. તારી હાટું લીધું ને? ઠીક, સરસ છે. જો હા એની હાટું લીધું છે હાથનું કાંડું મસ્તીનું. આમાં 2 દોરા છે. આમાં મારી છોકરી છે ને એની બેનપણી આમાં મગાવ્યું હતું. અને આમાં 2 મોરપીસ છે. મોરપીસ એના જે છે તો જાનવીના જ છે ને મોરપીસ. એ તો જો આ 2 મોરપીસ છે એ જાનવીના જ છે. બધું એને ફોન કરીને મગાવ્યું હતું તો દ્વારકા ગયો છે ને તો લેતો આવતો એમ. હજી છે ને ગોપીચંદન હોતન છે. હાલો આપણે ઠેલામાં કાઢીને બતાવું. ઠેલામાંથી મેં કાઢ્યું તમને બતાવું. જો છે ને ગોપીચંદન મસ્તીના. આ દ્વારકામાં બહુ મળે. પારસ ગયો તો લેતો આવ્યો છે. એ બધાને છે ને હગાવાલા હોય ને કે બધાને 1-2 ગાંઠી આપી દેવું આપણે. બધાને ઘરમાં રહે ને એમ. જે વસ્તુ લાવ્યો તો એટલું બતાવ્યું તમને. અને હાલો હવે જઈએ ને હાટો કે ફટાફટ ચા નાસ્તો કરી દઈએ. તે સવારમાં ઉઠી હતી વહેલી 8 વાગ્યાની. 7:45ની ઉઠી ગઈ હતી આજ તો. કારણ કે બેનને મેં આજે ટિફિન કરી દીધું. મસ્તીનું મિક્સ શાક બનાવી દીધું, રોટલી બનાવી દીધી અને ચાન પરોઠા બનાવી દીધા. ચાન પરોઠા ખાતી ગઈ ને શાક ને રોટલી ટિફિનમાં ભરીને લેતી ગઈ. શાક રોટલી છાશ ને એવું. અને મેં તે પરોઠા બનાવ્યા હતા ને ત્યારે ચાન પરોઠા ખાઈ લીધું. તો હવે ભાઈ હાટું પરોઠા બનાવી નાખું એટલે એને નાસ્તો થઈ જાય. હાલો ફટાફટ જઈ નાસ્તો બનાવવા. ચા અને પરોઠા બનાવી નાખ્યું છે. ભાઈને જમવા આપી દીધું. જો અત્યારે બપોર વાગ થઈ ગયા છે. મારે અત્યારે લાઈવ કરવાનો સમય થઈ ગયો છે. લાઈવમાં તો અત્યારે મારે રસોઈ બનાવવાની હોય તો ફટાફટ છે ને મસ્તીના જો તૈયાર થઈ ગયા છે. લાઈવ ચાલુ કરીને આપણે શાક તો બનાવેલું જ છે, ખાલી રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવીને મા દીકરો જમી લેવું. ત્યાં મમ્મી હું રસોઈ બનાવું ને ત્યાં સુધી તમે દ્વારકાધીશના વિડીયો છોકરાઓ થોડી ક્લિપ લીધી છે એ હું નાખું છું. તમે એન્જોય કરો ત્યાં હું રસોઈ બનાવી નાખું. તો જો ભાઈ ગયા છે ફરવા ને તે એને છે ને શિવરાજપુર વિડિયો ઉતારેલો છે. જોડે ખાટું ખાટું જાય તેલ પર મકરાવ મારા કરે જા. કાળે કાળે બેનું થોડું જાય તેલ પર મકરાવ મારા કરે જા. તો જો આ ટાઈપનો કંઈક બીચ છે ને અમે ગયા ત્યારે અહીંયા નહોતા ગયા. જોઈ લે મસ્ત બીચ છે. મસ્તીનું આપણે બપોરનું જમવાનું બની ગયું છે. બપોરા કરવા બેસી ગયા ને તો બટેટાનું શાક છે. મસ્તીની સાઈઝ છે. જો મારી વાટું નાની ડુંગળી સુધારી દીધી છે અને રોટલી છે. જો મસ્તીની
તો બપોરા કરવા બેસી ગયા છીએ. હાલો બધાએ બપોરા કરવા. બેનને ટિફિન બનાવ્યું હોય ને તો શાક તો સવાર બનાવી નાખ્યું. ચોવીસમાં ખાલી રોટલી જ બનાવવાની હોય તો ફટાફટ બની જાય. ભાઈને ઉઠાડું છું પણ એ ના પાડે છે મમ્મી ત્યાં નથી જવું. તમે કાંઈ નહીં હોય એકલી તો જેટલી જમી લો ફટાફટ. સારું હાલો જમી લો. અને જો આપણે મસ્તીના તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો ઘડિયાળમાં મારી પાસે 4:45 વાગી ગયા છે. તમને ઊંધું દેખાતું હોય તો ખબર નહીં પણ 4:45 વાગી ગયા છે. મારે જવું છે અત્યારે પારસ સાથે બહાર, કારણ કે પછી પારસને 6:30 પાછું નોકરી જવાનું હોય તો એક જગ્યાએ જવાનું છે. તો મમ્મી કહે છે મમ્મી હારે હાલો. મેં કે સારું હાલ આવું. આમ થાય છોકરાવાળા અમુક કામ હાટું જવું પડે અને હું કામ હાટું જાઉં છું ને એ સરપ્રાઈઝ રાખવાનું છે, કારણ કે હજી નક્કી નથી. ખાલી એમ જ જાય છે અમે આટો મારવા. જો પસંદ આવશે કંઈક નવા જૂનું કંઈક આપણે કરશું તો તમને આગળના વિડીયોમાં બતાવશું. બાકી અત્યારે તમારા બધા માટે સરપ્રાઈઝ છે અને અમારા માટે પણ સરપ્રાઈઝ જ છે, કારણ કે એ તમને જાય છે શું થાય શું નહીં અમને ખબર નથી. મા દીકરો છે તૈયાર થઈ ગયા છીએ. એ તેના દોસ્તારની ગાડી અત્યારે લઈ આવ્યો છે તો જાય મા દીકરો. સારું હાલો મને લેવા માટે. તો આપણે લાઇટ પંખા ફટાફટ બંધ કરી દો અને પહેલાં બંધ કરી દીધું પાકીટ પછી હાથમાં લઉં છું. તો સારું હાલો જાઓ પારસ સાથે ના લાઇટ બંધ કરતો આવશે ખાલી. તો હાલો જાય. ક્યાં જાય છે સરપ્રાઈઝ છે. જો એવું લાગશે ને નક્કી જેવું થઈ જાય ને તો બતાવશું તમને, નકર કાલના વિડીયોમાં. તો છે ને અત્યારે હું આવી ગઈ છું જોબ ઉપરથી અને ઘરે આવીને તો આજ તો હું એકલી છું, કેમ કે છે ને પારસ ને મમ્મી તો ગયા છે બહાર. તો હજી તો એના આવામાં ઘણી બધી વાર છે. તો મને ફોન કરીને મમ્મીએ કીધું કે વિડીયોનું એન્ડ આપી દેજે ને વિડીયો એડિટિંગ કરીને મારે મૂકવાનો હતો. તો બસ હવે આજ માટે એટલું રાખીએ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે તો જય દ્વારકાધીશ ને બસ આજ માટે એટલું જ તે. જય માતાજી, જય મહાદેવ. કાલ મળશું નવા વિડીયોમાં. ઓકે બાય.